ગંગા સપ્તમીનો આધ્યાત્મિક મહિમા, નર્મદા તટે ભક્તિનો અતૂટ પ્રવાહ. વડોદરા જિલ્લાના પવિત્ર તીર્થક્ષેત્ર ચાણોદ નજીક આવેલા નંદેરિયા ગામે વૈશાખ સુદ સાતમ એટલે કે ગંગા સપ્તમીના પાવન પર્વે ભક્તિ અને આસ્થાનો અદ્ભુત સંગમ સર્જાયો હતો. નર્મદાના પવિત્ર કિનારે ભરાયેલા પરંપરાગત મેળામાં ગુજરાતભરમાંથી હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. ગંગા સપ્તમીના દિવસ માત્ર તહેવાર નહીં, પરંતુ આત્મા શુદ્ધિ અને આધ્યાત્મિક ઉદ્ધારતાનો પવિત્ર અવસર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે ગંગાજી સ્વયં નર્મદાના પવિત્ર જળમાં સ્નાન કરવા પધારે છે, જેથી ગંગાજી અને નર્મદાજીનો બેવડા સ્નાનનો અદ્વિતીય પુણ્ય લાભ મળે છે. ભગવાન શિવની આજ્ઞાથી ગંગાજી પૃથ્વી પર અવતર્યા અને પોતાના પર આવેલા પાપ દોષને દૂર કરવા માટે નંદેરિયા નજીક વહેતી નર્મદામાં સ્નાન કર્યું, એવી પૌરાણિક કથા આજે પણ ભક્તોમાં અળગ શ્રદ્ધા જગાવે છે. તેથી આ પવિત્ર તિથિએ બ્રહ્મ મુહૂર્તમાં નર્મદા સ્નાન કરવું અત્યંત પાવન માનવામાં આવે છે. આજે વહેલી સવારથી જ નર્મદે હર ગંગે હરના ગુંજતા જયઘોષ વચ્ચે ભક્તોએ નર્મદા નદીમાં પવિત્ર ડૂબકી લગાવી આધ્યાત્મિક શાંતિ અને ધન્યતા અનુભવી હતી. ઉપજ્યોતિર્લિંગ નંદકેશ્વરી મહાદેવના દર્શનાર્થે પણ ભક્તોની ભારે ભીડ જામી, જ્યાં ભક્તોએ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી. નર્મદા તટે વહેતો ભક્તિનો આ પ્રવાહ માત્ર ધાર્મિક ઉત્સવ નહીં, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને શ્રદ્ધાનો જીવન પ્રતિબંધ બની રહ્યો હતો, જ્યાં દરેક ભાવિકના હૃદયમાં અખંડ ભક્તિની જ્યોત પ્રગટી જોવા મળી હતી. સગરના 60,000 પુત્રો જ્યારે ઋષિમુનિના શ્રાપથી અસ્થિ વિસર્જન કરવા માટે કોઈ જગ્યા ન મળી અને મરી ગયા, તો એના અસ્થિ, એના મુક્તિ અને એના મોક્ષ માટે ઋષિમુનિએ શ્રાપ આપ્યો હતો. કીધું હતું કે ગંગાજી સિવાય કોઈ પણ અમને મુક્ત કરી શકે નહીં. એટલે ભગીરથી રાજાએ સગરના કુળના ઉદ્ધાર કરવા માટે તપસ્યા કરી માં ગંગાજીને સ્વર્ગલોકમાંથી નીચે લઈને આવ્યા. નીચે આવતાની સાથે શંકર ભગવાને પોતાની જટામાં લઈ એક લટ છૂટી મૂકી ગંગાજીનું ધરતી લોક ઉપર અવતરણ કર્યું. અવતરણ કરતાની સાથે આશીર્વાદ આપ્યા કે તમારી અંદર જે કોઈ પણ સ્નાન કરશે એના સર્વે પાપો બળીને દૂર થઈ જશે. ગંગાજીએ પ્રશ્ન કર્યો કે આ બધા પાપ મારી અંદર જમા થાય તો મારે મારા પાપ ધોવા માટે ક્યાં જવું? શંકર ભગવાને બીજો આશીર્વાદ આપ્યો કે મારા દેહમાંથી ઉત્પન્ન થયેલી લક્ષ્મીની રેવા એવી જ નર્મદાજી, તું એક વર્ષમાં જે એક વખત સ્નાન કરી આવજે, તારા સર્વે પાપો બળીને દૂર થઈ જશે. તો આજે જગ્યા ઉપર બેઠા છે એક કલહોડી નામનું તીર્થ ચાણોદ નજીક 3 કિલોમીટર દૂર નંદેરિયા ગંગનાથની વચ્ચે આવેલું છે. તો વૈશાખ સુદ સપ્તમીના આજે પવિત્ર દિવસે ગંગાજીનું ઝરણું સવારે બ્રહ્મ મુહૂર્તથી લઈ સાંજે 5 વાગ્યા સુધીને સ્નાન કરવા માટે પધારે છે. આજે કેવળ સ્નાનનો જ મહિમા છે. આજે હજારો લોકો અહીંયા આગળ સ્નાન કરવા માટે પધારે છે, પોતાનું શરીર પવિત્ર બનાવે છે, જે પણ કંઈક અજાણતા થયેલા પાપમાંથી મુક્તિ મળે છે. ની અંદર આ નર્મદા મૈયાનો, નંદકેશ્વર મહાદેવનો અને ગંગા સપ્તમીનો મહિમા અપાર લખ્યો છે. શિવ પુરાણ, સ્કંદ પુરાણ અને નર્મદા પુરાણ વગેરેમાં. તો અહીંયા અનંત શ્રદ્ધાળુઓ લોકો ખૂણે ખૂણેથી હજારો આવે છે અને આખી રાત ભજન કરે છે અને પછી સ્નાન કરીને નંદકેશ્વર મહાદેવના દર્શન કરે છે અને પોતાનું જીવન સફળ માને છે. તો આ બહુ મહિમાવાળો સ્થળ છે. અનેક બ્રહ્મહત્યા જેવા પાપોની પણ અહીંયા નિવૃત્તિ થતી હોય છે. ગંગાજી પણ સ્વયં વૈશાખ સુદ સપ્તમીના દિવસે પ્રાગટ્ય એનું થાય છે અને શ્રદ્ધાળુ લોકો નર્મદામાં, ગંગા મૈયામાં સ્નાન સમજીને પોતાને ધન્ય અનુભવતા હોય છે. તો આ જગ્યામાં હજારો માણસો આવે છે, પરંતુ અહીંયા થોડા ઘાટની અને નાવાની વ્યવસ્થા નથી. તો સરકારશ્રી જો એ સારું કરે કાર્ય ઘાટ અને વ્યવસ્થા નાવાની, તો બહુ શ્રદ્ધાળુઓ અને એના પ્રતિ મતલબ પ્રેમ